બનાસકાંઠાના દિયોદરમાં 3 વર્ષ પહેલા બનાવેલી પરબો આજે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે। કરોડોના ખર્ચે બનાવેલી પરબ હજી પણ ચાલુ નથી કરાઈ। ઉનાળામાં પાણીની સગવડ મળી રહે તે માટે પરબ બનાવાઈ હતી, પરંતુ હજુ સુધી એક પણ પરબ ચાલુ કરવામાં નથી આવી। મોટા ભાગની પાણીની પરબો તૂટેલી હાલતમાં છે। પાણીની પરબો હાલ નુકસાનગ્રસ્ત જોવા મળતા સરકારના પૈસાનું વેડફાટનો આક્ષેપ લાગી રહ્યો છે। પરબને લઈને તાલુકા વિકાસ અધિકારીએ નિવેદન આપ્યું હતું, જેમણે કહ્યું હતું કે જે પરબો બંધ છે તેને ફરીથી ચાલુ કરવામાં આવશે। પરબ બંધ કેમ હતી તેના કારણોની પણ તપાસ કરવામાં આવશે। પાણીની પરબ બનાવીને 12 મહિના થયા છે, પરબમાં પાણી આવતું નહીં। અહીંયા લોકો આવે છે પાટીએ, પણ નેહાકો લાસીને પાછા પરબ બનાવવાનું આવે છે। હા, 12 મહિનાથી પાણી નહીં આવ્યા પરબમાં। હું કે બંધ પડી, ખોટા સરકારનો બગાડ્યું છે કામ। હે, અમારું કેવું પાણી આવવું જ જોઈએ ને, કેવું આ શું કરવાનું, પાડી લઈ જાય પૂરું શું કરવાનું રાખ્યું હોય। ખોટો નેહાકા વસ્તી લાખે છે પાણીની, આવીને ત્રાસ કરીને જાય પાછી। હા, તો પછી છે અમારો કેવું। દીવ તાલુકાની અંદર દરેક ગામડાની અંદર સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી પરબો અત્યારે હજુ સુધી પાણી આવતું નથી, અને અમુક ગામડાની અંદર એવી પરબો છે કે હજી કનેક્શન પણ નથી કરેલા। આ સરકારના કર્મચારી અને ગામડાના સરપંચો દ્વારા મિલીભગતના કારણે વહીવટ ભરભારું કરેલ છે, તે છતાં સરકારે પગલાં લેતી નથી। અત્યારે પબ્લિક પરબો બંધાઈને પાણી પાય છે, સરકારે પૈસા આપીને પરબો બંધાવે તો છતાં કનેક્શન હજુ સુધી કરેલા નથી। તેમના ઉપર પરબો જેને ફંડ કર્યું છે તેમના ઉપર કાર્યવાહી કરે। તાલુકામાં બંધ અમુક પરબો બંધ હાલતમાં છે એવું ધ્યાનમાં આવે છે। જે પરબો છે એ ગ્રામ પંચાયત અને સરપંચશ્રીનો સંપર્ક કરીને અને ચાલુ કરાવીને અને પાણીનો ઉપયોગ કરી શકે લોકો, એ પ્રમાણે એનો આપણે ચાલુ કરાવીશું। અને કંઈ નવું રિનોવેટ કરવાનું હોય તો પણ એનો પણ આપણે અહીંથી ઉપયોગ કરીશું। કેટલા દિવસમાં થશે કાર્યવાહી? કાર્યવાહી આજે જ અમે જે છે ધ્યાને ઉપર આવેલી છે એનું લિસ્ટ બનાવી અને જે તે ગ્રામ પંચાયતનો આજે સંપર્ક કરી દઈશું।